હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાઠિયાવાડી ધાબા જેવું ડુંગળી ગાંઠિયાનું શાક બનાવીશું। તેના માટે મેં ગાંઠિયા, ડુંગળી, ટામેટાના ટુકડા, લીલા મરચાંના ટુકડા અને સૂકું લસણ અને 3 લીલી ડુંગળી લીધી છે। તો લસણને આપણે ખાંડીને લેશું। તો લાલ મરચું એડ કરી ખાંડી લેશું। એક પેનમાં તેલ લઈએ। તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું, ડુંગળીના ટુકડા એડ કરશું। બરાબર મિક્સ કરી લેશું। મરચાંના ટુકડા એડ કરી અને ટામેટાના ટુકડા એડ કરશું। હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા છે। બરાબર મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેશું। તો 2 મિનિટ થાય એટલે બરાબર મિક્સ કરી લેશું। તો જે ખાંડેલું લસણ છે એડ કરી અને મિક્સ કરી લેશું। તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેશું। બરાબર મિક્સ કરી લેશું। ધાણા જીરું ને લાલ મરચું શેકેલું થોડું જીરું પાવડર એડ કર્યું છે। ગોળનો ટુકડો એડ કર્યો છે। મિક્સ કરી 1 વાટકો છાશ અને 1 વાટકો મેં પાણી એડ કર્યા છે। બરાબર મિક્સ કરી લેશું। ઢાંકીને થોડી વાર માટે આપણે ચડવા દેશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે જે લીલી ડુંગળી છે એડ કરી દેશું અને ગાંઠિયા છે એડ કરી ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દેશું। તો 1 મિનિટ થાય એટલે મિક્સ કરી લેશું। મને શાકમાં થોડું મીઠું ઓછું લાગે છે તો મેં મીઠું એડ કર્યું છે। લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લેશું। તો શાકનો રસો છે અત્યારે પતલો છે પણ શાક ઠંડુ થશે એટલે એકદમ ઘટ એવું થઈ જશે। તો એક પ્લેટની અંદર કાઢી લેશું। તો એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે આજે આપણું ડુંગળી ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે।